સુરતમાં ઉનાળે વાતાવરણનો અચાનક પલટો, પલસાણા પંથકમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતા. સુરત જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કાળા દિબાંગ વાદળોએ આકાશને ઘેરી લેતા પલસાણા, બારડોલી સહિતના તાલુકામાં વરસાદી ઝાપટું પડ્યું. આ સાથે ભારે પવન ફૂંકાતા વીજળી દૂર થઈ, જેના કારણે અંધારપટ છવાયો. ઉનાળાની ઋતુમાં અંધારું વરસાદી માહોલ સર્જાતા આ અચાનક વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ઉનાળુ પાક પકવી રહેલા ખેડૂતોને આ ઝાપટાને કારણે નુકસાનનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની શક્યતાએ ખેડૂતની મુશ્કેલી વધારી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ અણધાર્યા વરસાદે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ખેડૂતોએ હવે આગળની પરિસ્થિતિ પર નજર રાખવી રહ્યા છે.